આગળ સમાચારો તરફ નજર કરીએ તો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલી નવાગામ આંગણવાડીમાં છતના પોપડા પડવાની ઘટના સામે આવી છે। આંગણવાડીમાં 47 નાના બાળકો અભ્યાસ કરે છે। રજાના દિવસે ઘટના બનવાથી બાળકોનો બચાવ થયો હતો। આ ઘટનાએ દાહોદ જિલ્લામાં આંગણવાડીઓની જર્જરિત સ્થિતિને ઉજાગર કરી છે। અનેક આંગણવાડીઓ હજુ પણ જોખમી હાલતમાં કાર્યરત છે, જે બાળકોની સુરક્ષા માટે ચિંતાનો એક વિષય છે। સ્થાનિકોની નવી આંગણવાડી બનાવવાની માંગને ધ્યાનમાં રાખી વહીવટી તંત્રએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। બાબર અરવિંદભાઈ મનુભાઈ, ગામ નવાગામ, તાલુકો ગરબાડા। આપણે જે નવાગામમાં આપણે આંગણવાડી આવેલી છે તે ગઈકાલે રવિવાર હતો, એના લીધે છોકરાઓ નહીં હતા, નહીં તો 40 થી 50 જણ છોકરાઓ અહીંયા આવીને ડેલી બેસે, બરાબર। અહીંયાથી આપણે દેખો આ ઓદરી ગયું છે ને નીચેથી પોપડા, જે કદાચ છોકરાઓ રહેતા તો શું થતું, એમની દશા કોણ જવાબદારી એમનું લેતું, બરાબર ને? તમારે શું માંગ છે? મારે બીજું કઈ નથી। આ બાલવાડી ઘણા અમે જ્યારેથી ભણે ત્યારથી આવું છે, અને દેખો આ બધું કેવી રીતનું થઈ રહ્યું, ખાલી આને રિપેર જ કામ કરે છે, બીજું કોઈ નવી બનાવતા નથી। અને મારી મંજૂર એટલી છે કે આને વિનંતી સાહેબને કે નવી બનાવી આપો અમને।